તો જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, કેમ કે લગ્નમાં જવાનું છે સોરવડલા. હવે ઘણા તો નહીં જોયું હોય જે સબસ્ક્રાઈબર છે એને, પણ આજે હું દેખાડું કેવું ગામ છે ને અહીંયા લગ્ન કેવા થાય અમારે એ પણ દેખાડું. તો સમૂહ લગ્ન છે, જાન સમૂહ લગ્નમાં જવાની, ત્યાં આપણે સુરાપુરા ધામ ભોળાથી દાનભા બાપુ પણ આવવાના છે. તો હાલો જઈએ સોરવડલા. ત્યાંથી સિંહોર જાન આવે છે ને ત્યાં દાનભા બાપુ આવે છે. તો તમને વિડીયોમાં દેખાડું દાનભા બાપુ આવે એને લગ્ન દેખાડું અમારા સમાજમાં કેવા હોય. તો હાલો જઈએ આપણે ભાવનગર આ બધું ભાવનગર બાજુ જ આવ્યું છે. તો હાલો જઈએ ભાવનગર. સવારમાં હું દીપેશભાઈ વાઘેલા અને મનાભાઈ વાઘેલા નીકળી ગયા છે લગ્ન માટે. તો અમે એ બાજુ પહોંચી ગયા છીએ સોરવડલા બાજુ, ને ત્યાંનો નજારો જોયો ડુંગરાનો. કેવા મોટા મોટા ડુંગરા છે સોરવડલા બાજુ, જો ભાવનગર સાઈડ. જો તો હાલો હવે લગ્નમાં તો બહુ એટલું બધા નહીં દેખાડું, કેમ કે ત્યાં થોડીક શરમ લાગે એવું છે વિડીયો ઉતારતા. પણ જે દેખાડાય એવું હશે થોડો વિડીયો ઉતારી લઈશ. સોરવડલામાં જો અત્યારે નાગબાઈમાં આમ આવવાના છે ડાયરો બધા ઊભા રોડે સીધા સીધી. તો સુરતથી લગ્નમાં નાગબાઈમાં આવ્યા છે. તમે જો આ નાના અમથા દેખાય છે એ માતાજી છે. લોકો બધા અમે શોભાયાત્રા કાઢવાની છે સોરવડલાની અંદર. તો ટ્રેક્ટરમાં જો બધું મેકાઈ ગયું છે ને આગળ માતાજીને બેહારીને ગીત વાગતા હશે, એટલે કોપીરાઇટના હિસાબે ગીત નહીં સંભળાવવું. પણ જો બેન્ટ વાજા કે એવું કંઈક હોત તો સંભળાવત. તો માતાજીને બેહારી દીધા છે ને હવે શોભાયાત્રા હમણાં ચાલુ થશે, એટલે તમને બધી દેખાડું. તો જોવો તમે વિડીયોમાં આગળ. તો સોરવડલામાં રખડીને થાકી ગયા છે, શોભાયાત્રા પૂરી થઈ ગઈ છે. તો હું છવી વિવેક છવી અને બધા જાવી છે હવે રખડવા સોરવડલાની બહાર. હવે ક્યાં જાવી છે, હવે રોડે જાવી પછી ખબર. હવે ઊભા રોડે તો ચડી ગયા છે, પણ કઈ બાજુ જાવી ખબર. તો સોરવડલા પાસે સાંઢીડા મહાદેવનું મંદિર છે, તો ત્યાં હવે દર્શન કરવા જાવી છે. ને અહીંયા થાબડીના પેંડા બહુ જ પ્રખ્યાત છે. આખા કેસે આ મહાદેવનું મંદિર છે ને, જે ત્યાં બધી જગ્યાએ કોઈ દુકાન એવી નહીં હોય કે થાબડીના પેંડા નહીં મળતા હોય. તો હાલો તમને દેખાડ્યું ને. અમુકે તો એમ કહેવામાં આવે છે ઇનામ મેકેલું છે, 1 લાખ રૂપિયા ઇનામ જો કોઈ આમાં ભેળસેળ દેખાડી દે ને. તો હાલો અંદર જઈને તમને પણ દર્શન કરાવી. તો અમે પહોંચી ગયા છીએ સાંઢીડા મહાદેવના દર્શન કરવા. તો તમે પણ વિડીયોમાં કરી લો ને કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો હાલો અંદર જઈને તમને પણ હું દર્શન કરાવું સાંઢીડા મહાદેવના. ફોટો પાડો. એટલે તો ટાઈમ થયો આવી ક્યાં ખબર હતી વેલા બી આવશે થઈ ભાર્ગવની ગયા એટલે આપણને સાંભળ્યું આપણે હાલો ઓલ પર દૂર આ બે આ છે દરબારગઢ, પણ ક્યાંનો છે અમને નથી ખબર. વિકોઝ હોય તો શું છે એમ મંદિર છે કે ઘર જ લાગે છે, મંદિરનું છે.
મહાદેવનું મંદિર છે અહીંયા સોરવડલા પાસે. એટલે ફોટા બહુ શું કે હાંઢેડા મહાદેવ સાડવા બળવા એવા હો ભાઈ બધા. તો આ છે સાંઢીડા મહાદેવનું મંદિર. તમે જો વિડીયોની અંદર ને દર્શન પણ કરી લો ને જો અહીંયા અત્યારે માણસો પણ ઘણી હોય છે આડા દિવસે. અને આ સાંઢીડા મહાદેવ પાસે એક કૂવો છે. જો આ કહેવામાં આવે છે ને આની અંદર જો કાસબો દેખાય છે ને એ બધા લોકો એમ કહે છે કે જ્યારથી આ મંદિર છે ને ત્યારથી આ કાસબો છે. આપણને ખ્યાલ નથી ક્યારનો હોય, તો જેને ખબર હોય કે જો સાચી વાત છે. આ મંદિર તો બહુ જ જૂનું છે ભાઈ. એમ કે છે આ કાસબો પણ ત્યારનો છે. તો જે લોકોને ખબર હોય એ ખાસ કરીને કમેન્ટમાં લખજો કે આ સાચી વાત છે. સોરવડલાથી અત્યારે અમે રાત્રે 1 વાગે જાવી છીએ લીમડધાર ને. કેમ કે ત્યાં હોઈ જવાનું, સવારે સિહોર જવામાં સારું પડે. કેમ કે લગ્નમાં તો ત્યાં સમો લગ્નમાં જવાનું છે. તો અત્યારે રાત્રે 1 વાગે અમે ઉપડ્યા છીએ લીમડધાર સોરવડલાથી. તો અમે લીમડધાર પહોંચી ગયા હતા રાત્રે. અને જો રાત્રે 2 વાગે પહોંચી ગયા હતા અને અત્યારમાં છે સોરવડલા વિવેકના ફઈના ઘરે. જો સવારમાં ગરમ પાણી અને નાવા ધોવાની સુવિધા છે. અને જો 2 કૂતરા આપણને જે પ્રિય છે એ લીમડધારમાંય છે. જો અને આપણે એવાયા પણ થઈ ગયા સવારમાં. તો લીમડધારથી સવારમાં જો નાહી ધોઈને હું ને ગૌરવ 2 હાલીને નીકળ્યા છે. હવે આ ગાડી અહીંયા છે આગળીએ ને અહીંથી સીધા જશું હવે સિંહોર. વર્ષો થાય એ મંદિરે. વિડીયો ઉતારલો તમારો બ્લોગમાં નાખ દો ને એટલે. નવું કવર લીધું મારો ફેવરેટ બ્લેક કલર. તો જો સિંહોર લગ્નમાં તો આવ્યા પણ હવે દાનભા બાપુ નથી આવ્યા. તો એક બાજુ જઈને હવે અમે બેસી ગયા કેમ કે એ નથી આવવાના એટલે. તડકાના બકડાટી બોલાવે હે બસની અંદર. કઈ હોટલ છે એટલે ખબર પડે ને. અહીંયા મારુતિ ભાર્ગવ લગ્ન કરીને વીએ હોય એમ ને. સમોમાં પગડાડી એ ક્યાં છે? વીએ ગયો કાલ ને કાલ ફોન કરી. ઓહો સાપુતારા હિલ લખી નાખ્યું. સાપુતારા હિલ રસ છે રસ. એ નહીં ઓલા કેતો એક બોસ સખાર ખોટાડ હાવ ફાકા મારે. તો
તો અમે હવે બાબરાથી ઈસાપરની બસમાં બેસી ગયા ને અમારા દિપેશભાઈ વાઘેલીના દિયેથી અમારા 3 જણાને સ્પેશિયલ બસ મેઘવા ઈસાપર આવે છે. જો હું ભાર્ગવ અને વિવેક સિવાય બસમાં બીજું કોઈ નથી ને બસ આજે રવિવાર છે આવતે નહીં કહું છું ને ફોન કર્યો એટલે આવી. મિત્રો જો અત્યારે આપણે થારે ચડ્યા હતા વિડીયો અપલોડ કરવા ફેસબુકનો લગ્નમાંથી આવી ગયા છીએ આપણે સિંહોરને. જો ઈસાપરમાં જે રહેતા હોય ને એની માટે ખુશખબર છે. BSNLનો ટાવર જો કમ્પ્લીટ થઈ ગયો છે. 1 મહિનાની અંદર ચાલુ થઈ જશે એટલે કોઈને કાર્ડ BSNL ન હોય તો લઈને હવે આવજો બહાર રહેતા હોય એના માટે. બાકી ટાવર ઊભો થઈ ગયો છે ને હવે અંધારું થઈ ગયું છે. હાલો રોની હવે ભાગવી.